વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાને સંબોધન કર્યું હતું। તેમણે પોતાના સંબોધનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં થયેલા વિકાસની વાત સાથે ઓપરેશન સિંદૂરની સફળતાની યશગાથા વર્ણવી હતી। ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે સૌ પણ તિરંગો લહેરાવીને અભિનંદન પાઠવીએ। સૌ બધા જેની પાસે બધા તિરંગો ફરકાવે। આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિનું આગવું ખમીર ઝળકાવનાર વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ઓપરેશન સિંદૂરની સફળતા પછી પહેલીવાર ગુજરાત પધાર્યા છે। ખમીરવંતી કચ્છની ધરતી પર તેમનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું। આદરણીય શ્રી મોદી સાહેબ દેશની સુરક્ષાની સાથે સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ છે। આપની વિઝનરી લીડરશીપમાં વિકસિત ભારત 2047નું વધુ તેજ ગતિએ નિર્માણ થશે તેવો જનજનને વિશ્વાસ છે। મોદી સાહેબે પાણી અને વીજળીને પાયામાં રાખીને વિકાસનું નવતર વિઝન આપ્યું છે। વિકાસ માટેની આ મુખ્ય બાબતો પર ફોકસ કરીને તેમણે ગુજરાતની સર્વગ્રાહી વિકાસ ગાથાની શરૂઆત કરાવી હતી। વડાપ્રધાનશ્રીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી જે પરંપરા વિકસાવી છે તેમાં ખાસ કરીને ગ્રીન ગ્રોથ રિન્યુએબલ એનર્જીને પ્રાથમિકતા આપી છે। એ જ પ્રાથમિકતાને આગળ ધપાવતા આજે એક જ દિવસમાં એક સાથે 53,000 કરોડના વિવિધ 33 વિકાસ કામોની ભેટ વડાપ્રધાન શ્રી કચ્છની ધરતી પર આપવા આવ્યા છે। એક સમય હતો આદરણીય મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે લોકો વાડું ટાણે વીજળી મળે એવી માંગણી કરતા। મોદી સાહેબે લોકોની આ પીડા પારખીને તેનો નિવેડો લાવવાના આયોજનબદ્ધ પ્રયાસો કર્યા અને જ્યોતિર્ગ્રામ યોજનાથી ગામે ગામ 24 કલાક 3 ફેઝ વીજળી પહોંચાડી। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વીજળી માટે કોલસા આધારિત વીજળી ઉત્પાદનનો વિકલ્પ સૌર ઉર્જા અને અન્ય બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત દેશ અને દુનિયાને બતાવ્યો છે। જ્યારે દુનિયામાં સોલર એનર્જી ક્લાઇમેટ ચેન્જની વાતો થતી ત્યારે તેમના નેતૃત્વમાં ગુજરાતે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ચારણકામાં એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલર પાર્ક કાર્યરત કરી દીધો હતો। એટલું જ નહીં, જ્યારે સૌર ઉર્જા ટેકનોલોજીની પ્રારંભિક અવસ્થા હતી ત્યારે ગુજરાતે સૌ પ્રથમ પહેલો સોલર પોલિસી 2009 અપાવીને સોલર એનર્જીમાં ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો। રિન્યુએબલ એનર્જીને વેગ આપવા સોલર પોલિસી, સોલર વિન્ડ હાઇબ્રિડ પોલિસી અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 પણ અપનાવી છે। રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતને આ પોલિસીથી ગતિ મળી છે। ખાવડામાં 37.35 ગીગાવોટની ક્ષમતા સાથેનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે। સૌર અને પવન ઉર્જા સહિતના ક્ષેત્રોમાં ગુજરાતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વિકસાવ્યું છે તે દેશ માટે દિશાદર્શક બન્યું છે। રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાંથી 55% ક્ષમતા રિન્યુએબલ એનર્જીની છે। 3.40 લાખથી વધુ ઘરોમાં સોલાર રૂફટોપથી પીએમ સૂર્યઘર મુફત બિજલી યોજનામાં ગુજરાત બહુ આગળ નીકળી ગયું છે। આપણું મોઢેરા દેશનું પ્રથમ સોલર વિલેજ પણ બન્યું છે। વિશ્વના દરેક દેશે કાર્બન ન્યુટ્રલ બનાવવા માટેનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે। એમાં ભારતે પણ 2070 સુધીમાં નેટ ઝીરો રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે। વડાપ્રધાનશ્રીએ ગ્રીન ગ્રોથના વિઝન સાથે મિશન લાઈફના વિચાર દ્વારા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા પણ આપણને આપી છે। કચ્છના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ભુજ હિલ ગાર્ડન રોડ પર પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાનને આવકારવા 1 કિલોમીટરથી પણ લાંબો રોડ શો યોજાયો હતો, જેમાં દેશભક્તિના સંદેશ સાથે કચ્છની સાંસ્કૃતિક વૈવિધ્યતાને વિશ્વ સમક્ષ રજૂ કરાઈ હતી।
રોડ શોમાં 1 કિલોમીટર લાંબો ત્રિરંગો લહેરાવાયો હતો અને વિવિધ સમાજ પોતાના પરંપરાગત પોશાકમાં દેશપ્રેમની ઝાંખી સાથે સાંસ્કૃતિક ઝલક પ્રદર્શિત કરી હતી. કચ્છના આ કાર્યક્રમના માધ્યમથી એકતાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડ્યો હતો. રોડ શોમાં કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજ, સંગઠન અને સંસ્થા કચ્છની ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરીને વડાપ્રધાને આવકાર આપ્યો હતો. 1 કિલોમીટર લાંબા રોડ શોમાં કચ્છના 10 તાલુકાઓમાંથી લોકો ઉમટ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોની હાજરી નોંધનીય રહી હતી. આ સાથે જ એક જ કલરની સાડી અને સિંદૂરથી સજ્જ બહેનોએ પણ વડાપ્રધાન મોદીનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરની થીમ પર બેનર અને પેઇન્ટિંગે આકર્ષણ જમાવ્યું હતું. વડાપ્રધાન મોદીનો કાફલો નીકળતા જ મોદી મોદી અને ભારત માતા કી જયના નારા લોકોએ લગાવ્યા હતા. વડોદરામાં ભવ્ય રોડ શો બાદ બપોરે ભુજમાં વડાપ્રધાને રોડ શો કર્યો હતો. કચ્છની ધરતી સાથે અનોખો લગાવ ધરાવતા વડાપ્રધાને ઉષ્માભેર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોંચ્યા હતા અને કચ્છની પ્રજા સાથે રૂબરૂ થયા હતા. जो अपने ऑपरेशन सिंदूर जो देश के लिए एक बहुत बड़े गर्व की बात है, जो अपने पहलगाम की जो निर्मम हत्या की गई थी उनके विरोध में और उनकी बदला लेने के लिए, और जिस तरह से ऑपरेशन सिंदूर भारत की सेनाओं द्वारा लॉन्च किया गया उस पर हमारे को बहुत बड़ा गर्व है. उसके आज हौसला अफजाई के लिए हम माननीय हमारे नरेंद्र मोदी साहब प्रधानमंत्री जी का अपने हौसला बढ़ाने के लिए हम सब यहाँ राजस्थान के 36 कौम के भाई बंद यहाँ आज एकत्रित हुए हैं. આપણા સવાયા કચ્છી નરેન્દ્ર મોદી સાહેબને કચ્છની રોગન આર્ટ જે પસંદ છે એ બેઝ ઉપર મારા મિત્ર આશીષભાઈ સોની એ રોગન આર્ટની પેઇન્ટિંગ તૈયાર કરી અને મોદી સાહેબ માટે ભેટ રૂપે તૈયાર કરી છે. આ ગિફ્ટ છે આપણે ઓપરેશન સિંદૂર જે થયું એની સફળતાને અનુલક્ષીને છે, અને એમાં સૌથી મોટો આનંદ એ છે કે આપણા પ્રિય લોકલાડીલા નેતા નરેન્દ્રભાઈ મોદી અહીં ભુજ આવી રહ્યા છે. તો બહુ જ મોટો મોકો છે. તો અમે ઓપરેશન સિંદૂરની એક રોગાનાટમાં પેઇન્ટિંગ બનાવી મોદીજીને ગિફ્ટ આપવા માટે, અને એ પેઇન્ટિંગમાં અમે બ્રહ્મોસ મિસાઇલ, સુખોઈ, શ્રી હનુમાનજી ભગવાન અને જે પહેલગામમાં જે મૃત્યુ પામ્યા હતા એના માટે સેજ એની સ્મૃતિમાં પણ અમે આ બનાવી છે. જ્યારે મોદી સાહેબ સ્મૃતિવનનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા ત્યારે અમે રોગન પેઇન્ટિંગમાં પહેલીવાર જે રાજારામ દરબાર અમે બનાવ્યો હતો તે મોદી સાહેબને ગિફ્ટ આપી હતી, અને આ વખતે ઓપરેશન સિંધુને અનુલક્ષીને અમે રોગન પેઇન્ટિંગ બનાવી છે કે જે મોદી સાહેબને વેલકમ માટે છે, અને એ આવે તો એને ખાસ આપવા માટે જ અમે બનાવી છે. અમે રામપરથી શરદ ડેરી દ્વારા મહિલા મંડળની બાઈઓ આવેલી છે, અને અહીંયા ભુજમાં આપણા કચ્છમાં નરેન્દ્રભાઈ મોદી આવે તો અમને બહુ ઉત્સાહ છે, એટલે અમે ફૂલ દ્વારા સ્વાગત કરવા આવ્યા છીએ. નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે અહીંયા કને આવી અને અમને બહુ ઉત્સાહ છે. વિવિધ સમાજના લોકો પણ અહીં આવી રહ્યા છે. આહિર સમાજના પણ ઘણા બધા લોકો આવ્યા છે પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી, અને જૂની પરંપરા જે સાંસ્કૃતિક આપણે જે કાર્યક્રમો છે એની સાથે કળશ સાથે અમારા ગામની ઘણી બધી બહેનો અહીં પધારી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રવાસી પૂર્વ સંધ્યાએ જિલ્લા ભાજપ દ્વારા શહેરના અમૃતસર તળાવના કાંઠે પેન્શનર્સ હોટલા પાસે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ પોતાની પ્રતિભા ઝળકાવી હતી. અમૃતસર તળાવના કાંઠે દેશભક્તિનો માહોલ છવાયો હતો. ભારત માની જય ઘોષ અને વંદે માતરમના નારાઓથી શહેર ગાજી ઉઠ્યું હતું. કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા. સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ધવલ આચાર્ય, દિલીપભાઈ દેશમુખ, મિત ઠક્કર, રીતેન ગોર, સંજય ઠક્કર, અશોક હાથી, પારુલબેન કારા, બાલકૃષ્ણ મોતા, અનિલ છત્રાણા, જગત વ્યાસ, મનીષાબેન સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માધાપરના યક્ષ મંદિર ખાતે પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા કચ્છમાં પ્રથમ સમરસ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ભવ્ય રીતે લાગણીસભર આત્મીયતા સાથે સંપન્ન થયા હતા. સમૂહ લગ્ન ઉત્સવમાં પ્રભુતામાં પગલાં માંડતા નવયુગલોને શુભાશીષ આપવામાં આવ્યા હતા. કચ્છ અને મોરબીના સામાજિક રાજકીય આગેવાનો ઉપરાંત દાતાઓ, સ્નેહીજનો, શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં એકતા, સમરસતા, દરેક નાના મોટાના સહકાર, ઢોલ શરણાઈના સૂર સાથે 29 વરઘોડિયા લગ્ન મંડપમાં પધાર્યા હતા. લગ્ન ગીતો અને આશીષ પાઠવતી સુરાવલી વચ્ચે મહાલક્ષ્મીધામ આચાર્ય હિતેશ મહારાજ દ્વારા સપ્તપદીના ફેરા અને લગ્ન વિધિ પરિપૂર્ણ કરવામાં આવી હતી.
વરવધુને આશીષ પાઠવતા વિનોદ ચાવડાએ શાબ્દિક આવકાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમરસતા અને સૌને સાથે લઈને ચાલવાના સિદ્ધાંતને અનુસરી કચ્છ જિલ્લામાં સૌ પ્રથમવાર આ સમરસ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન થયું છે, જેમાં તમામ સમાજના લોકોને સાથે લઈ આ ભવ્ય આયોજન કરાયું છે. સમૂહ લગ્નોત્સવમાં કુલ 36 સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 7 મુસ્લિમ સમાજના લગ્ન થયા હતા. સવારે ગણેશ સ્થાપના, મંડપારોપણ, હસ્તમેળાપ, ભોજન સમારંભ બાદ ભાવસભર કન્યા વિદાય આપવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન તમામ પ્રસંગો સફળતાપૂર્વક પાર પડે તે માટે સમૂહ લગ્ન સમિતિ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. માધાપર મધ્યે સાંસદ સમરસ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે એક સાથે 29 યુગલો નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. કુલ મળીને 36 સમૂહ લગ્નનું આયોજન થયું હતું. ગઈકાલે મુસ્લિમ સમાજના પણ 7 લોકો જોડાણા હતા. હું સર્વને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. અને આ ભવ્ય સમૂહ લગ્ન પ્રથમ વખત અમે કરવા જઈ રહ્યા છીએ. દરેક લોકોનો મોટો સાથ અને સહકાર મળ્યો છે. દરેક લોકોની વચ્ચે એક સમરસતા, એક ભાઈચારો, બંધુત્વ જળવાઈ રહે, જે હેતુસર આ અમારો પ્રયાસ છે. અને આજે અમારા કચ્છ જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન, સૌ આપણા ધારાસભ્યશ્રીઓ, સન્માન્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહજી જાડેજા, માલતીબેન મહેશ્વરી, એકમભાઈ છાંગા સાહેબ, પ્રદ્યુમનસિંહજી જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અમારા સંચાલક ભાઈ શ્રી હિંમતસિંહજી વસણ અને સૌ લોકોની ઉપસ્થિતિ રહેશે, મહેમાનોની ઉપસ્થિતિ રહેશે. હું તમારા માધ્યમથી સૌને વિનંતી કરું છું, આજે જે પ્રકારે સમૂહ લગ્નનું સફળ આયોજન થયું છે, આવતા વર્ષે પણ આ તિથિ પ્રમાણે અમે સમૂહ લગ્ન કરશું અને જેની જાહેરાત 3 મહિના પહેલાં કરશું. જે જરૂરિયાત પરિવાર છે, ગરીબ પરિવાર છે, આવા બધા પરિવારો સમૂહ લગ્નમાં જોડાય, જે અમારો ભાવ રહ્યો છે. અને આજે બધાનો સહકાર મળ્યો છે. હું બધાને ખૂબ અભિનંદન આપું છું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.